हेलो बेलोले निकाउला बाटा सारा છે सब ठीक ठाक। આજે છે ને થર્સડે છે, આજે નીચે ઘરવાળા છે એટલે હવે મારે બપોર પછી બેસવાનું દુકાનમાં, એટલે પેલી પાડી બાંધેલી હોય બધી ખબર, તો તે પ્રમાણે ઓલ્ટરનેટ કરવાનું કેટલું સારું, ઘરવાળા જ બધા સંભાળી લે। આ ફર્સ્ટ ફ્લોર પર છે, આપણે નીચે ગ્રાઉન્ડ ફ્લોર તે આખું કોમર્શિયલ પોઈન્ટ છે ને આના ઉપર એક ફ્લોર તે સેકન્ડ ફ્લોર તે બધું બેડરૂમ્સ ને એ બધું છે ને એના ઉપર ઢાબુ છે, ટાંફુફુનું ટેરેસ ગાર્ડનિંગ છે ને ઉપર મેં કબૂતર બી બહુ બધા પાડેલા હતા, તો પછી તે બધા બિલાડી ખાઈ ગઈ, મચ્છી બી પાડેલી છે ઉપર, મચ્છી છે જ નથી, મચ્છી બી ઉઠી, બધું બહુ બધું ઉપર કરેલું છે, ફૂફુએ બધે બધા બહુ બધું કરેલું છે બધું, હા મરઘીના બચ્ચા બી ઉપર લાવીને છોડીએ ને એવું બધું, ટેરેસ પર ગાર્ડનિંગ જેવું છે એટલે સારું લાગે, બહુ સારું લાગે। અચ્છા, ને હું એવું કહેતો હતો કે બકરા ઈદ આવી રહેલી છે ને, તો તમારી તૈયારીઓ કેવી ચાલે છે ઘરોમાં? ફ્રીજ ચોખ્ખા થઈ ગયા? ડીપ ફ્રીજ ખાલી થઈ ગયા? થઈ જવા જોઈએ ને અવાર સુધીમાં તો, હા આપણા ઘરમાં તો ફ્રીજ ને ડીપ ફ્રીજ બધું લગભગ ખાલી થવા આવેલું છે હે, ને મારી જે વાત ઉઠી તે બરાબર છે એકદમ, કેમ કે 8-10 દિવસથી છે ને બધું નોનવેજ ચાલતું હતું ને, હા તો તુની રીઝન જ એવું હતું, કાલે કોઈએ કોમેન્ટ બી કરેલી કે ઈદ આવે છે એટલે ટીના હારું બધું ખાલી કરે, હા હું છે ખબર, કયું એક ચાઈનો કપ પટાવ્યો અને બીજો આવી ગયો, હા એક ચાઈનો કપ મેં પટાવ્યો હમણાં જ, અચ્છા લગભગ 10 મિનિટ થયો હે અને 10 મિનિટ પછી પાછો બીજો ચાઈનો કપ આવ્યો, પણ તે એ ચાય એવી છે કે તો પાણીની જેમ પીવાય એમ, પાણી જેવી ચા હોય તો પછી શું કરે, જો તમે નહીં માને તો, અચ્છા આમાં થોડીક રાખીને બતાવું, જો એકદમ પાણી, જો આ એકદમ પાણી લાગે કે નહીં, હવે એને શું કહેવાય, એને કસમ ખાવાનું દૂધ અંદર રાખેલું હોય યાર, તો પછી તે ચા તો આખો દરો ઘડી પીવાની હોય ને ભળીને પીવાની હોય, ખબર તમને, હા એસિડિટી થતી હોય તો પછી ડૉક્ટર હાથે જરા એ કરી લેવાનું, એકદમ રગડા જેવી કડક ચા હોય ને, જે ઘોટીને એને બનાવેલી હોય, ખૂબ હલાવે ને કેટલી વારવેર હલાવે। હું રાજકોટ ગયેલો ને તો રાજકોટમાં તો એટલી કડક ચાય પીએ, એ લોકો બધા હેલ્થી, એ લોકો સ્ટ્રોંગ, બહુ સ્ટ્રોંગ, તો અચ્છા તો એ લોકોને ચાલી બી જાય તે વસ્તુ, પણ મેં તો પીધી તો 2-3 શીપ માર્યા ને તો મારથી તો આટલી કમથી ચાય ઉઠી તો બી પૂરી નહીં થઈ, કેમ કે આટલા 2-3 શીપમાં જ મારા એક મગ જેટલું બધું અંદર આવી ગયેલું હતું, એના અંદર જેટલી સુગર ચાય પત્તી દૂધ એવું બધું આવે ને તે બધું આટલામાં જ આવી ગયેલું હતું, તો મારથી તો પીવાય બી નહીં પછી તો, એટલી કડક ચાય એમ। અચ્છા તો બકરા ઈદની તૈયારીમાં આજે શું કરેલું છે ખબર, એ લોકોએ એ ખીમોને મસૂર નાખીને પુલાવ બનાવેલા હતા, એટલે એવું કહેવાય કે ખીમાની બિરયાની બી કહી શકાય યારીને, રાઈટ, તો તે બનાવેલું હતું, તે વિડીયો કદાચ આજે રાતના મૂકા હે આઈ થિંક દેટ, હા તો તે કેવી રીતના બનાવેલું તે બી મુકાય, તો તે બનાવેલું ને તો તેના અંદર પેલું જે મસાલો આવે ને, જે મસાલો બિરયાનીમાં નાખવાનો આવે, અચ્છા તે થોડો મસાલો એ લોકોએ કાઢી લીધેલો હતો, વધારે એવું બની ગયેલો હતો તો તે કાઢી લીધેલો હતો, તો તે જ મસાલો એ લોકોએ હમણાં નાસ્તામાં મોકલી આપ્યો, થોડુંક ટીપટોપ કર્યું, થોડું એને ડેકોરેટ કરી દીધું વધારાનું હે ને, હું મલાઈ લાખી ને થોડાક વધારે જરા સારા કપડાં પહેરાવી દીધા ને પછી તેને સજી ધજીને અહીંયા મૂકી દીધું, એટલે કેવું સારું લાગે આપણને, તો કોઈને જોઈતો તો એટલું ભારે લાગે કે આટલું ભારે આવો ખીમાનો નાસ્તો હવાના પરમાં ને। એક વાત કેમ તમને, આપણને એક નવી સબ્જી મળી ગઈ, વાતમાં જોયું તમે, ખીમા મસૂરની સબ્જી, બોલો સાંભળેલું કોઈ દિવસ? અચ્છા ઘરમાં ખીમો ઓછો હોય, બચ્ચા પાલવાના હોય અથવા તો કોઈને વધારે ખીમો પસંદ નહીં હોય તો મસૂર નાખીને આ સબ્જી બનાવી શકાય ને। અચ્છા પણ આ તો જુઓ તમે, એકદમ તાજો જક્કાસ પરાઠો, હમણાં 2-4 દિવસ પહેલાં લચ્છા પરાઠા આવેલા ને આ પાછા કંઈ બીજી ટાઈપના પરાઠા છે, આ પરાઠો તો છે ને મોંમાં મૂકો તો ચાવવું નહીં પડે, કેમ કે ઘરમાં બનાવ્યો મને ખબર ને, હા નહીં ચાવવાનું, મોંમાં મૂકે તો ઓગળી જાય, રિયલી કેમ, એટલો મસ્ત ને ખીમા હાથે જો ખાવું તો શું હાલત થાય। અચ્છા ડોનટ્સ બનાવેલા છે, 2 જાતના મોકલેલા પાછા, આજે સ્વીટ ડિશમાં કંઈ નહીં મોકલેલું, આ સાદું ડોનટ ને આ બધું ઉપર લપેટેલું બધું નખરા કરાવેલું ડોનટ્સ છે, બરાબર છે, એક કેરું છે ને ચાયનો એક કપ છે, બધા પોતાનો ખ્યાલ રાખજો, પાછા મળું ઇન્શાલ્લાહ।